नमस्कार विद्यार्थी मित्रों, टुडे we discuss about Lagrange's equation of motion from Hamilton's principle for conservative system. બરાબર, આપણે શું કરવાનું છે? ટોપિકનું નામ છે Lagrange's equation of motion from Hamilton's principle, એટલે કે Lagrangian equation of motion આપણે હેમિલ્ટન પ્રિન્સિપલ ઉપરથી મેળવવાનું છે અને કન્ઝર્વેટિવ સિસ્ટમ માટે એમાં ફર્સ્ટ પાર્ટ છે, બે અલગ અલગ થિયરી છે. બરાબર, એમાં પહેલી થિયરી યુઝિંગ લાંગ્રાન્જિયન એલ ઇઝ ઇક્વલ્સ ટુ ટી માઇનસ વી. લાંગ્રાન્જિયન એલ જે છે ઇઝ ઇક્વલ્સ ટુ ટી માઇનસ વી આપણે લેવાનું. હવે લાંગ્રાન્જિયન ઇઝ ઇક્વલ્સ ટુ એલ ઇઝ ઇક્વલ્સ ટુ ટી માઇનસ વી. ટી ઇઝ ધી કાઇનેટિક એનર્જી એન્ડ વી ઇઝ પોટેન્શિયલ એનર્જી. બરાબર, લાંગ્રાન્જિયન એલ ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? ટી માઇનસ વી, જ્યાં ટી શું છે? કાઇનેટિક એનર્જી છે અને વી જે છે એ આપણી પોટેન્શિયલ એનર્જી છે. બરાબર, બીજી આપણે કન્ઝર્વેટિવ સિસ્ટમ માટે ડિસ્કસ કરીએ છીએ. તો કન્ઝર્વેટિવ સિસ્ટમને બેઝિક ડિફાઇન કેવી રીતે કહી શકાય, આપણે એ કન્ડિશનનો ઉપયોગ પણ કરવાનો છે, એટલા માટે અત્યારે જ આપણે ડિસ્કસ કરી લઈએ. તો કે જે પોટેન્શિયલ એનર્જી છે એટલે કે V is purely function of a coordinate only is called conservative system. એટલે કે પોટેન્શિયલ એનર્જી V જે છે એ માત્ર ને માત્ર કોઓર્ડિનેટ એકનું જ ફંક્શન હોય, પ્યોરલી ફંક્શન કોઓર્ડિનેટ એકનું જ હોય, તો એવી સિસ્ટમ જે છે એવી સિસ્ટમને કન્ઝર્વેટિવ સિસ્ટમ કહેવામાં આવે છે. એટલે V જે છે માત્ર ને માત્ર કોઓર્ડિનેટ એકનું જ ફંક્શન હશે, બીજા કોઈનું ફંક્શન હશે નહીં. એટલી વસ્તુ આપણે યાદ રાખીશું. બરાબર છે, એને શું કહેવાય? કન્ઝર્વેટિવ સિસ્ટમ કહીશું. ચાલો, વી સ્ટાર્ટ. એઝ્યુમ એ કન્ઝર્વેટિવ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ, એટલે આપણી પાસે કોઈ પાર્ટિકલની કન્ઝર્વેટિવ સિસ્ટમ છે. ધ ઇન્ટિગ્રલ કેન બી રિટન ઇન જનરલાઇઝ કોઓર્ડિનેટ એઝ. જનરલાઇઝ કોઓર્ડિનેટનામાં આપણે ઇન્ટિગ્રલ ફોર્મ લખતા તો કે ઇન્ટિગ્રેશન T1 ટુ T2 એટલે કે શરૂઆતનો ટાઈમ, ઇન્સ્ટન્ટ ટાઈમ T1 ટુ T2, એન્ડ ટાઈમ T2. બરાબર, એટલે કે બંને સમયે કન્ઝર્વેટિવ સિસ્ટમ છે એટલે એનું કન્ઝર્વેશન થતું હશે. T કાઇનેટિક એનર્જી T એઝ એ ફંક્શન ઓફ Qj, આ કોઓર્ડિનેટ છે, અને Qj ડોટ એટલે કોઓર્ડિનેટનું ડિફરન્સિએશન, એટલે એને Qj ડોટ તરીકે લખી શકાય. એટલે Qj ડોટ જે છે એ કામ તો ડેલ Q અથવા dQ અપોન dt થાય, એટલે કે વેલોસિટી. કોઓર્ડિનેટનું ટાઈમની સાપેક્ષે ડિફરન્સિએશન એટલે વેલોસિટી. એટલે કાઇનેટિક એનર્જી જે છે એ બેનું ફંક્શન છે, કોઓર્ડિનેટ એન્ડ વેલોસિટી, એટલે Qj ડોટ માઇનસ V એઝ એ ફંક્શન ઓફ Qj. આપણે ડેફિનેશન પ્રમાણે લીધેલું છે, કારણ કે કન્ઝર્વેટિવ સિસ્ટમ છે એટલે કે પોટેન્શિયલ એનર્જી ઓનલી કોઓર્ડિનેટનું ફંક્શન હશે, એટલે કોઓર્ડિનેટ એટલે Qj dt. બરાબર છે. નાવ એકોર્ડિંગ ટુ હેમિલ્ટન્સ વેરિએશનલ પ્રિન્સિપલ, હેમિલ્ટન્સ વેરિએશન પ્રિન્સિપલ મુજબ ડેલ્ટા ઇન્ટિગ્રેશન ડેલ્ટા આઈ જે છે એ ડેલ્ટા આઈ જે છે એ હંમેશા કેવું થાય? 0. એટલે કે ડેલ્ટા ઇન્ટિગ્રેશન T1 ટુ T2 T is a function of Qj dot minus V of Qj dt is equals to 0. બરાબર છે. Therefore હવે આ ડેલ્ટા છે એટલે કે ડિફરન્શિએશન ટર્મ છે. બરાબર છે. તો ડિફરન્શિએશન ટર્મ જે છે એ ડિફરન્શિએશન ટર્મ એપ્લાય કરાવો તો શું મળે? તો કે ઇન્ટિગ્રેશન T1 ટુ T2. હવે જો કોઓર્ડિનેટ આપણી પાસે પાર્ટિકલ જે છે, ઘણા બધા પાર્ટિકલ હશે. બરાબર છે. Qj જેની અલગ અલગ કિંમત હશે 1 2 3 4 5 અપ ટુ n સુધીના. બરાબર, n કોઓર્ડિનેટ હશે. એટલા માટે અહીંયા ગણે સમેશન લખેલું છે. બરાબર છે. શું લખેલું છે? સમેશન લખેલું છે. હવે આનું ડિફરન્સિએશન કરો તો શું મળે? ડેલ T અપોન
ડેલ ટી અપોન એટલે કે ટીનું ક્યુ જેની સાપેક્ષે ડેલ ક્યુ જે અને ક્યુ જેનું ડિફરન્સિએશન એટલે સ્મોલ વેરિએશન હશે એટલે ડેલ્ટા ક્યુ જે પ્લસ ટીનું ક્યુ જે ડોટની સાપેક્ષ એટલે ડેલ ટી અપોન ડેલ ક્યુ જે ડોટ ઇન્ટુ ક્યુ જેનું ડેલ્ટા ક્યુ જે ડોટ માઇનસના માઇનસ વી ક્યુ જેનું ફંક્શન છે તો પહેલાં વીનું ક્યુ જેની સાપેક્ષ ડેલ વી અપોન ડેલ ક્યુ જે અને ક્યુ જેનું ડેલ્ટા ક્યુ જે ડીટી સેમ ઇઝ ઇક્વલ્સ ટુ 0 બરાબર છે. આ જગ્યાએ એક જે આવશે કારણ કે આપણે જેની અલગ અલગ કિંમત ફાઇન્ડ કરીએ છીએ એટલા માટે સમેશન ઓવર છે. આ જગ્યાએ પણ જે આવશે બરાબર છે એટલે એ એક ખાસ ધ્યાન રાખજો. આ જગ્યાએ પણ એક જે આવશે બરાબર એટલે એ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર છે. સમજાઈ ગયું. હવે ઇન્ટિગ્રેશન T1 to T2 સમેશન ઓવર જે ડેલ ટી અપોન ડેલ ક્યુ જે માઇનસ હવે આ બંનેમાંથી જો ડેલ્ટા ક્યુ જે આ અને આ એમાંથી ડેલ્ટા ક્યુ જે કોમન કાઢો એટલે વધે શું માઇનસ ડેલ વી અપોન ડેલ ક્યુ જે ડેલ્ટા ક્યુ જે ડીટી પ્લસ આ તમે એમનો ઇન્ટિગ્રેશન T1 to T2 સમેશન ઓવર જે ડેલ ટી અપોન ડેલ ક્યુ જે ડોટ ડેલ્ટા ક્યુ જે ડોટ ડીટી ઇઝ ઇક્વલ્સ ટુ 0 બરાબર છે. ચાલો therefore integration T1 to T2 summation over j del T upon del Qj minus del V upon del Qj delta Qj dt એટલે કે ફર્સ્ટ ટર્મ સેમ ઇટ ઇઝ પ્લસ integration T1 to T2 summation over j del T upon del Qj dot same it is delta Qj dot એટલે એનું શું થાય Qj ડોટ એટલે એ Qj નું t ની સાપેક્ષે ડિફરન્સિએશન બરાબર. તો એ ડિફરન્સિએશન મેં બહાર લખેલું છે d બાય dt વિથ ડિફરન્સિએશન વિથ રિસ્પેક્ટ ટુ t મેં બહાર લઈ લીધું કેનું ડેલ્ટા Qj નું બરાબર એટલે આ વસ્તુ થઈ ગઈ. એટલે આ ટર્મ જે છે એની જગ્યાએ આ ટર્મ આવશે બરાબર. ઇન્ટુ ડીટી તો હતા જ ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે જો ફર્સ્ટ ટર્મમાં કોઈ ચેન્જીસ નથી. સેકન્ડ ટર્મ જે છે આ ટર્મ સેકન્ડ ટર્મનું આપણે નોટ્સની અંદર તમને આપેલું છે કે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સની ફોર્મ્યુલા જે છે એ મુજબ આપણે ઇન્ટિગ્રેશન કરવું જોઈશે. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સની ફોર્મ્યુલા છે બે વેરિયેબલ માટે આપેલી છે. ઇન્ટિગ્રેશન uv du dv ઇઝ ઇક્વલ્સ ટુ u સેમ ઇટ ઇઝ into integration v dv minus integration d upon du into u into integration v dv. આપણી પહેલી ટર્મ જે છે આ u થાય આ સેકન્ડ ટર્મ જે છે d by dt into delta q જે એ આપણું શું થાય v નો રોલ કરશે બરાબર. તો ફર્સ્ટ ટર્મ સેમ ઇટ ઇઝ આ ફર્સ્ટ ટર્મ સેમ ઇટ ઇઝ એમાં નો ચેન્જ પ્લસના પ્લસ પ્લસના પ્લસ અહીંયા કણે સમેશન ઓવર જે એટલે અહીંયા કણે શું આવશે જે આવશે બરાબર. હવે યુ એટલે ફર્સ્ટ ટર્મ એમ સેમ ઇટ ઇઝ ડેલ ટી અપોન ડેલ ક્યુ જે ડોટ ડેલ ટી અપોન ડેલ ક્યુ જે ડોટ સેમ ઇટ ઇઝ ઇન્ટુ ઇન્ટિગ્રેશન વી ડીવી એટલે આનું ઇન્ટિગ્રેશન ને ડિફરન્સિએશન કેન્સલ આઉટ એટલે શું આવે ડેલ્ટા ક્યુ જે લિમિટ T1 to T2 સૂત્રના માઇનસ ઇન્ટિગ્રેશન T1 to T2 સમેશન અહીંયા પણ જે આવશે બરાબર. હવે શું d by du એટલે અહીંયા t ની સાપેક્ષ એટલે d upon dt u નું ડિફરન્સિએશન ફર્સ્ટ ટર્મનું ડિફરન્સિએશન શું થાય ડેલ t upon ડેલ qj ડોટ ડેલ t upon ડેલ qj ડોટ ઇન્ટુ ઇન્ટિગ્રેશન v dv આ સેકન્ડ ટર્મ d by dt ડેલ્ટા qj નું ઇન્ટિગ્રેશન પાછું d by dt અને ઇન્ટિગ્રેશન એ શું થઈ જાય કેન્સલ આઉટ થાય એટલે શું વધે ડેલ્ટા qj dt સેમ ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ 0 બરાબર. પણ એક વસ્તુ પાછી એક એન્ડ પોઈન્ટ સિન્સ એટ એન્ડ પોઈન્ટ ડેલ્ટા qj
T1 થી T2 એટલે કે એન્ડ પોઈન્ટની લિમિટમાં ડેલ્ટા QJ એનો આન્સર શું આવે 0. તો આ સેકન્ડ ટર્મ જે છે આની સેકન્ડ ટર્મ જો અહીંયા ડેલ્ટા QJ છે એ સેકન્ડ ટર્મ લિમિટ T1 ટુ T2ની છે બરાબર, એનો આન્સર શું થઈ જાય 0. Therefore integration T1 to T2 summation over J del T upon del QJ minus del V upon del QJ delta QJ dt a second term cancel minus integration T1 to T2 summation over J d by dt del T upon del QJ dot into delta QJ dt is equals to 0. Therefore integration T1 to T2 હવે આમાંથી જેટલું કોમન છે એટલું કોમન કાઢો જો બંને ટર્મમાંથી. તો પહેલાં તો ઇન્ટિગ્રેશન T1 to T2 સમેશન ઓવર જે આ વસ્તુ બેમાં કોમન બંને ટર્મમાં ડેલ્ટા QJ dt ડેલ્ટા QJ આટલી વસ્તુ એની અંદર કોમન છે એ કોમન કાઢી લો એટલે એક જ વસ્તુ લખો. Therefore integration T1 to T2 સમેશન ઓવર જે ડેલ્ટા QJ dt ડેલ્ટા QJ dt. હવે અંદર શું વધે તો કે ડેલ T અપોન ડેલ QJ માઇનસ ડેલ V અપોન ડેલ QJ માઇનસ આ માઇનસ કારણ કે આ વસ્તુ કોમન આવી ગઈ વચ્ચે માઇનસના માઇનસ ઇન્ટિગ્રેશન સમેશન અહીંયા કણે લખી નાખેલું છે d બાય dt ડેલ T અપોન ડેલ QJ અને આ વસ્તુ કોમન છે ડેલ્ટા QJ dt ઇઝ ઇક્વલ્સ ટુ 0 બરાબર. Now next here each delta QJ are independent. delta QJ જે છે એ અલગ અલગ હશે ને કોઓર્ડિનેટ એક માટે Q1 delta Q1 delta Q2 એટલે independent of each other. Therefore the coefficient of every delta QJ should be equal to 0. The coefficient of every delta QJ નો coefficient should be equals to 0. ડેલ્ટા QJ નો કોએફિશિયન્ટ કોણ છે આ ડેલ્ટા QJ નો કોએફિશિયન્ટ એટલે આ સ્ક્વેર બ્રેકેટમાં યુ ઈ થાય એનો કોએફિશિયન્ટ બરાબર શુડ બી 0 એટલે એના બરાબર શું થવું જોઈએ 0 થવું. thus z કોઓર્ડિનેટ ઇઝ written as એટલે કે જેમાં કોઓર્ડિનેટ માટે આપણે જનરલ ફોર્મમાં આવું લખીએ એટલે કે એનો કોએફિશિયન્ટ બરાબર 0 લખેલું છે જો ડેલ T અપોન ડેલ QJ માઇનસ ડેલ V અપોન ડેલ QJ માઇનસ d અપોન dt કૌંસમાં ડેલ T અપોન ડેલ QJ ડોટ ઇઝ ઇક્વલ્સ ટુ 0. અથવા આવું ન લખવું હોય તો શું લખાય આ ફર્સ્ટ બે ટર્મ જુઓ આ ટર્મ ડેલ અપોન ડેલ QJ ડેલ અપોન ડેલ QJ કોમન કાઢવું કઢાય તો કૌંસમાં શું વધે T માઇનસ V. હવે એ જે વધ્યું છે એને માઇનસ વડે ગુણાવો એટલે આ માઇનસ થઈ જાય આને માઇનસ વડે ગુણાવો માઇનસ માઇનસ પ્લસ એટલે આ ટર્મને હું પહેલાં લખું d બાય dt ડેલ T અપોન ડેલ QJ ડોટ હવે માઇનસ વડે ગુણાવ્યું છે એટલે આ તો ટર્મ માઇનસ એટલે માઇનસ હવે આ બેમાંથી ડેલ અપોન ડેલ QJ કોમન ડેલ અપોન ડેલ QJ કોમન વધે શું T માઇનસ V ઇઝ ઇક્વલ્સ ટુ 0 બરાબર. Now introduce a scalar function Lagrangian L is equals to T minus V કારણ કે આપણે એનો જ ઉપયોગ કરવાનો છે. For a conservative system thus the above expression takes from હવે જો આપણે નોટનો ઉપયોગ કરવાનો છે જો d upon d QJ dot T minus V d આના બરાબર શું છે આના બરાબર છે. હવે તો બંનેને ડિફરન્શિએશન આપો શું લખાય dt upon d QJ dot minus dv upon del d QJ dot. Therefore d upon d QJ dot T minus V is equals dt upon d QJ dot minus 0 એટલે આ ટર્મ શું થઈ જાય છે 0 થઈ. કેમ કે V પોટેન્શિયલ V ઓનલી અ ફંક્શન ઓફ કોઓર્ડિનેટ પણ આ વિથ રિસ્પેક્ટ ટુ શેની સાપેક્ષે તમે ડિફરન્શિએશન કરો છો વેલોસિટી QJ ડોટ
એનું વીનું ડિફરન્સિએશન ક્યુજે ડોટની સાપેક્ષે શું થઈ જાય? 0, એટલે માઇનસ 0. ધેરફોર ડી બાય ડીટી ડી અપોન ડી ક્યુજે ડોટ ટી માઇનસ વી ઇઝ ઇક્વલ્સ ટુ ડીટી અપોન ડી ક્યુજે ડોટ આવું લખી શકાય. બરાબર. એટલે કે આની જગ્યાએ હવે આપણે એ વસ્તુ લખવાની છે. બરાબર. એ જ વસ્તુ લખેલી છે ડી બાય ડીટી અહીંયા ડેલ છે, અહીંયા ડી લખેલું છે. બરાબર. એટલો જ ફેર છે. ડી પાર્શિયલ ડેરિવેટિવ છે, આ પરફેક્ટલી ડેરિવેટિવ છે એટલા માટે. ડેલ ટી અપોન ડેલ ક્યુ જે ડોટ ટી છે ને, ટી જગ્યાએ તો એની જગ્યાએ શું લખાય? ડી અપોન ડી ક્યુ જે ડેટ ટી માઇનસ વી. એટલે ટી માઇનસ વી એટલે શું થાય? એલ જ થાય. ટી માઇનસ વી એટલે શું છે? એલ. એટલે ડી એલ અપોન ડેલ ક્યુ જે ડોટ ડેલ એલ અપોન ડેલ ક્યુ જે ડોટ છે. માઇનસના માઇનસ ડેલ અપોન ડેલ ક્યુ જે ડોટ એમનું ડેલ અપોન ડેલ ક્યુ જે ડોટ એલ ટી માઇનસ વી ઇઝ ઇક્વલ્સ ટુ એલ. એટલે ડેલ એલ અપોન ડેલ ક્યુ જે ડોટ ઇઝ ઇક્વલ્સ ટુ 0, જ્યાં જે ઇઝ ઇક્વલ્સ 1 2 3 4 અપ ટુ. ધીસ set of equation is called Lagrange's equation of motion. બરાબર. આ જે ઇક્વેશન છે એને Lagrange's equation of motion કહેવામાં આવે છે. બરાબર છે. થેન્ક યુ.